નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57નો સ્વાધ્યાય ચાલે છે. આચાર્ય ભગવાનની આ ગાથામાં ધ્યાનની વાત કરવામાં આવી. ધ્યાન તપ વ્રત અને શ્રુત સહિત હોય, એ વિના ધ્યાન હોય નહીં. એટલે આચાર્ય ભગવાને બે રીતે એની વાત કરી દીધી કે જે ધ્યાન કરે છે એને આ હોય છે અને આ કરો જેથી કરીને તમને ધ્યાન થાય. એ બે વાત એક સાથે એમાં લઈ લીધી. જેથી કરીને શ્રુત, જેથી કરીને તપ શ્રુત અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાન રૂપી રથની ધુરાને ધારણ કરનાર થાય છે. તે કારણથી તે પરમ ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર તપ શ્રુત અને વ્રત એ ત્રણમાં લીન થાઓ. આ મૂળ વાત છે. ધ્યાનની સાથે સંકળાયેલા તપ શ્રુત વ્રત અને એની વાત આપણે શાસ્ત્રમાંથી સમજ્યા. બીજા બધા શાસ્ત્રો દ્વારા એનો ભાવાર્થ કહેવામાં આવ્યો. અને એ પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં એમણે ઘણો વિસ્તાર કર્યો. મૂળ વસ્તુ તો સમજાવી, વ્રતની વાત સમજાવી, અને વ્રતની વાતમાં એ 5 મહાવ્રત જે છે એમને, એ 5 મહાવ્રત જે છે એને પૂજ્ય બ્રહ્મદેવજીએ એક દેશ વ્રત કયા. અને એ એક દેશ વ્રત જે કયા એ વાત ખૂબ સમજવા જેવી લાગી. કેમ કે એમાં સાથે રહેલો શુભ વિકલ્પ જે છે એ અપેક્ષાએ એક દેશ વ્રત કયા. નહીં કે પેલા 5મા ગુણસ્થાનની અપેક્ષાએ જે દેશ વ્રત કહેવામાં આવ્યા છે એ રીતે નહીં. છે તો મહાવ્રત જ, મુનિના વ્રતની વાત ચાલી રહી છે, છતાં એને એક દેશ વ્રત કયા. કેમ કે સાથે વિકલ્પ છે ને. અને પછી એમ કહ્યું કે એ પણ છૂટી જાય. પહેલા શિષ્યએ જયારે પ્રશ્ન કર્યો કે આ વ્રત જે છે તો શુભભાવ છે વગેરે વાત કરી, તો કે છે કે બરાબર છે, પણ એ શુભભાવ પણ જરૂરી છે. અશુભને છોડવા માટે એવા વ્રત વગેરે હોય. અને પછી જે વ્રત જે છે એને એક દેશ વ્રત કયા એટલે શુભભાવ રૂપ છે. એટલે એ અશુભ તો નથી પણ શુભ પણ નહીં, એવા નિશ્ચય વ્રતની વાત પછી બ્રહ્મદેવજીએ કરી. ત્યાર પછી તે બીજું એક સમાધાન પણ એમણે આપ્યું કે ભરત મહારાજાને, ચક્રવર્તીને એમ કે વ્રત વગેરે ક્યાં હતા, કઈ રીતે હતા, તો એની સ્પષ્ટતાઓ કરવામાં આવી. એટલે વ્રત સંબંધીની એ બધી વાત બહુ સારી રીતે સમજાવી. એ પહેલા તપની વાતને પણ લીધી અને શ્રુતની વાતને પણ લીધી. હવે આ બધી વાત પછી પણ શિષ્ય એક પ્રશ્ન કરે છે કે આ પંચમ કાળમાં ધ્યાન નથી, કેમ કે આ કાળમાં ઉત્તમ સહનનનો અભાવ છે અને 10 તેમજ 14 પૂર્વનું શ્રુત જ્ઞાન પણ નથી. તો એનું સમાધાન અત્યારે ચાલી રહ્યું છે. અને એ સમાધાનમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ તો એ વાત લીધી કે આ કાળમાં શુક્લ ધ્યાન નથી, પરંતુ ધર્મ ધ્યાન છે. અને એ વાત શ્રી કુંકુંદાચાર્ય ભગવાને મોક્ષ પાઉડની અંદર કહી છે. ભરત ક્ષેત્રમાં અત્યારે દુષમ કાળ છે, આ પંચમ કાળ છે, દુષમ કાળ છે. તો એમાં જ્ઞાની જીવને ધર્મ ધ્યાન હોય છે, શુક્લ ધ્યાન નથી, શુક્લ ધ્યાન નથી. અને એ બધી વાત શાસ્ત્ર દ્વારા પણ સમજાવી. પૂજ્યપાદ સ્વામીએ જે રીતે કહ્યું છે એ દ્વારા પણ એમણે સમજાવી. એ બધી વાત આવી. અને અત્યારે એનો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી એ વાત અત્યારે ચાલી રહી છે. તો આપણે આગળ લઈએ. દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 275 ઉપર
જ્યાં પેલો પ્રશ્ન કરવામાં આવ્યો અને જે આચાર્ય મહારાજે કહ્યું એ આપણે જરાક ફરી વાંચનમાં લઈએ અને પછી આજનો આગળનો સ્વાધ્યાય લઈએ. તો કે છે કે હવે શિષ્ય કહે છે, તમે કહો છો કે સ્વભાવનું ધ્યાન કરો, પુણ્ય પાપને છોડો, પણ આ પંચમ કાળમાં ધ્યાન તો નથી. કેમ નથી એમ કહો તો આ કાળમાં ઉત્તમ સહનન અર્થાત વજ્ર વૃષભ નારાજ એવા ઉત્તમ સહનનનો અભાવ છે. 3 પ્રકારના હાડકાના બંધારણ, પહેલા 3 પ્રકારના વજ્ર વૃષભ નારાજ અને નારાજ એવા 3 પ્રકારના સહનનનો અભાવ છે, તથા 10 તથા 14 પૂર્વશ્રુત જ્ઞાનનો અભાવ છે, માટે ધ્યાન હોતું નથી. અને આચાર્ય મહારાજ એનું સમાધાન કરતા કહે છે કે જે ધ્યાનથી પરમાત્મ દશા અથવા કેવળ દશા પ્રાપ્ત થાય તેવું શુક્લ ધ્યાન આ કાળે નથી. પણ ધર્મ ધ્યાન તો છે જ, જપ કર્યો છે, એકાંત કર્યું છે, પણ ધર્મ ધ્યાન તો છે જ. અને ધર્મ ધ્યાનનો અર્થ શું? 4થું 5મું 6ઠું ગુણસ્થાન 7મા ગુણસ્થાન એ ધર્મ ધ્યાનની દશા છે. આપણે ધર્મ ધ્યાન આરાધના નો ક્લાસ કરીએ છીએ તો એમાં ધર્મ ધ્યાન એટલે માત્ર સ્વભાવ એવી વાત નથી. હજી ઘણાના મનમાં એમ જ છે ધર્મ ધ્યાન એટલે આ જે સામાન્ય ક્રિયા વગેરે કરીએ, પૂજા કરીએ, આ બધું એ બધું ધર્મ ધ્યાન કહેવાય. એ ધર્મ ધ્યાન નહીં પ્રભુ. ધર્મ ધ્યાન તો 4થા ગુણસ્થાનથી શરૂ થાય. જ્યાં સુધી 4થું ગુણસ્થાન આવે નહીં ત્યાં સુધી ધર્મ ધ્યાન કેવું? એ ધર્મ ધ્યાનની આપણે તો આરાધના કરી રહ્યા છીએ. 4થા ગુણસ્થાનની દશાને એટલે કે સમ્યક પ્રગટ કરવાની વાત છે, ત્યારે ધર્મ ધ્યાન થાય છે. અનુભૂતિની વાતની બાબતમાં કેટલાય પંડિતોએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ના અર્થ બરાબર નથી કર્યા. જે અર્થ ત્યાં જે કહેવામાં આવ્યો છે એ ગંભીર અર્થને સમજ્યા નથી, એટલે માત્ર તત્વ નિર્ણય એવી વાત ચલાવી છે. અને અનુભૂતિ તો કેટલાક મોટા પંડિતે પણ એમ કહી દીધું કે એવી કોઈ અનુભૂતિ વગેરે કાંઈ એવું હોતું નથી, નિર્વિકલ્પ એવું હોતું જ નથી, વિકલ્પ છે. અને ટોડરમલજીએ પણ કોઈ અપેક્ષાથી ત્યાં વાત કરી કે ત્યાં પણ મનની ભૂમિકા છે, આ બધી વાતને પકડી અને માત્ર શુભની જ વાત એમણે તો લીધી છે. કેટલા બધી પ્રવચનોમાં ધર્મ ધ્યાનની વાતમાં ક્યાંય નિર્વિકલ્પ ધ્યાનની વાત લેવામાં આવી નથી. અને આનો ખૂબ અભ્યાસ કર્યા પછીથી હું આ વાત કરું છું. કેટલા બધા એમના પ્રવચનો વગેરે પંડિતના સાંભળ્યા, બધો વિચાર કર્યો, મેળવવા માટે થઈને પ્રયત્ન બધો કર્યો, પણ કાંઈ મળ્યું નહીં. પણ એ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના જે પ્રવચન જે છે અને એ અધ્યાત્મ સંદેશ તરીકે જે બહાર પડ્યું છે, અદભુત. એની અંદર પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ભાઈ તત્વ નિર્ણયનો અર્થ શું થાય? તત્વ તો તારું પોતાનું આત્મ તત્વ છે. એ તત્વનો નિર્ણય તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ થાય. નિર્વિકલ્પ ધ્યાન છે કેમ કે ગુરુદેવને નિર્વિકલ્પ ધ્યાન હતું એટલે એ કહી શકે કે નિર્વિકલ્પ ધ્યાન થાય છે. પંડિતને નિર્વિકલ્પ ધ્યાન નહોતું એટલે એ વાત બાર ગોળ જ સમજાવી છે, શુભભાવ વગેરેની જ વાત કરી છે. અને એને કારણે વર્તમાનમાં એવી કેટલાય લોકો, બુદ્ધિશાળી લોકો જે આ શાસ્ત્રના અભ્યાસ પોતે કરે છે, એમને એમ જ છે કે બસ આ બધું હોય અને વધારેમાં વધારે આગળ વાત તમે પૂછશો તો એમ જ કહેશે કે ચિંતન કરો, બસ ચિંતન કરો, ચિંતન સુધી જ વાત લઈ જાય છે. ત્યારે આ ગાથામાં સ્પષ્ટ ગુરુદેવે કહ્યું કે ચિંતન એની વાત નથી, ધ્યાન એટલે ચિંતન નહીં. એની વાત તો સ્પષ્ટ કરી ગુરુદેવે, એ વાતને સ્પષ્ટ કરી. ધ્યાન એટલે નિર્વિકલ્પ ધ્યાન, એમાં 4થું ગુણસ્થાન આવે છે. અનુભૂતિની વાતને ગુરુદેવે ખૂબ કરી, પરમાત્મા પ્રકાશમાં પણ એ વાત કરી. તો એવા ધર્મ ધ્યાનની વાત જે છે એને આપણે પકડવાની છે, ખોટા દોરવાઈ જવાની જરૂર નથી. ધર્મ ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન આ કાળને વિશે હોય છે અને એ વાત ગુરુદેવે કરી છે. આપણે એટલા માટે આ વાતને વધારે મહત્વ આપી રહ્યા છીએ. અહીંયા આચાર્ય મહારાજે જે કહ્યું ધર્મ ધ્યાન એમ કહ્યું છે અને શુક્લ ધ્યાન જે છે એ અત્યારે નથી એમ કહ્યું છે. અને એમાંથી તો આપણે વાતને એમ સમજ્યા કે શુક્લ ધ્યાન જે થાય એના મૂળ કારણ રૂપે તો 7મું ગુણસ્થાન જે છે, શુક્લ ધ્યાન થાય એનું મૂળ કારણ શું? તો પહેલા અગાઉ એવું ધર્મ ધ્યાન હોય અને ધર્મ ધ્યાનનો ઉત્કૃષ્ટ વિચાર કરીએ તો ધર્મ ધ્યાન ઉત્કૃષ્ટપણે તો 7મા ગુણસ્થાને હોય. અને જ્યાં સુધી 7મા ગુણસ્થાને આવે જ નહીં ત્યાં સુધી શુક્લ ધ્યાન ક્યાંથી થવાનું છે? 7મું ગુણસ્થાન આવ્યા પહેલા એમને શુક્લ ધ્યાન થઈ જાય છે, એમને કેવળ જ્ઞાન થઈ જાય છે.
સંપ્રદાયમાં તો આ બધી સૂક્ષ્મતાથી કોઈ વાત જ નથી. ત્યાં તો હાથીના ઓદા ઉપર બેઠા બેઠા સ્ત્રીને પણ કેવળ જ્ઞાન થઈ જાય ને દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય ને આવી બધી ખોટી વાતો બધી વર્તમાન લેખકોએ લખી નાખી છે. એટલે એ બધી વાતને આપણે કોઈ મહત્વ આપતા જ નથી. પણ મૂળ વાત એ છે કે શુક્લ ધ્યાન થાય કેવી રીતે, 8મો ગુણસ્થાન આવે કેવી રીતે, 7મું આવ્યા પહેલા 8મો આવે. અરે સાદી સીધી સરળ વાત આપણને સમજાય છે કે આપણા સંતાનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે ક્યારેય એમ કહ્યું છે કે ભાઈ તું SSC પાસ કર્યા વગર તું કોલેજમાં જઈ શકે, એવું ક્યારેય આપણે કહ્યું? કોઈને કહ્યું નથી. સમજીએ છીએ કે એના વગર આગળ વધાય જ નહીં. એટલે કે સ્કૂલનો અભ્યાસ કરવો પડે ને સ્કૂલના અભ્યાસમાં પણ એ ક્રમમાં આગળ વધીને SSC સુધી પહોંચાય છે. તો એવી રીતે ધર્મ ધ્યાનની અંદર 4થા ગુણસ્થાનથી શરૂઆત થાય, પછી આગળ વધી અને 5મું હોય અને પછી 7મું 6ઠું થાય. તો એ ક્રમ આવે અને 7મે જયારે પહોંચે છે તો એ ધર્મ ધ્યાનની ઉત્કૃષ્ટ દશા છે અને એનાથી આગળ વધે તો શુક્લ ધ્યાન થાય, નહીં તો થાય નહીં. આ મૂળભૂત વાત છે, આ મૂળભૂત વાત છે. તો એવું શુક્લ ધ્યાન અત્યારે અહીંયા નથી થતું. જેમ આપણે ઉદાહરણ તરીકે કહીએ કે નાના ગામ હોય ત્યાં કોલેજ ન હોય, પણ સ્કૂલનું 11મા સુધી કે 12મા સુધીનું શિક્ષણ ત્યાં કરી શકાય, પણ કોલેજ ન હોય એટલે પછી બીજા મોટા સિટીમાં મોટા શહેરમાં જવું પડે. આપણે ભારતમાં એવું હોય જ છે. પણ અહીંયા અમેરિકાની અંદર પણ એવું છે ને, લોકો જાય છે ને કોલેજમાં, બીજા ગામ જાય છે ને. તો શુક્લ ધ્યાનની વાત એવી જ છે કંઈક કે શુક્લ ધ્યાન ભરત ક્ષેત્રને વિશે અત્યારે પંચમ કાળમાં નથી, તો પછી ત્યાં સુધીની યોગ્યતા પ્રાપ્ત કરી હોય, એટલે કે 7મા ગુણસ્થાન સુધીની જે દશા જેને પ્રગટ કરી હોય એવા મુનિને પછીનો ભવ તો દેવનો થાય, પણ એના પછીનો ભવ મનુષ્યનો થાય ને એમાં એ આગળ પાછો પુરુષાર્થ વધારી અને 7મું ગુણસ્થાન આવે, મુનિ થાય એટલે, અને મુનિ થઈ અને પાછી આરાધના કરે એટલે એવું આવે અને ત્યાર પછીથી શુક્લ ધ્યાનનો પુરુષાર્થ કરી શકે. પણ ધર્મ ધ્યાન વિના એ થવાનું જ નથી. એટલે આચાર્ય ભગવાને તો એ વાત કરી કે અત્યારે શુક્લ ધ્યાન નહીં થાય, પણ શુક્લ ધ્યાનની યોગ્યતા રૂપ, શુક્લ ધ્યાનની મુખ્ય જરૂરિયાત રૂપ એવું ધર્મ ધ્યાન તો અત્યારે આ કાળને વિશે, પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં થઈ શકે છે. એ વાત મહત્વની છે ને. એ ધર્મ ધ્યાનનો અર્થ માત્ર શુદ્ધભાવ નથી થતો, પણ નિર્વિકલ્પ ધ્યાન છે. આ બે વાત મહત્વની છે. તો હવે આગળ લઈએ કે શુક્લ ધ્યાન આ કાળે નથી, પણ ધર્મ ધ્યાન તો છે જ. એકાંત કર્યું છે જ, નક્કી વાત છે. અને તે શ્રી કુંકુંદાચાર્ય દેવ મોક્ષ પહુમાં કહે છે. ગુરુદેવ કહે છે કે ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં સર્વજ્ઞ થાય એવું ધ્યાન હોતું નથી, પણ જ્ઞાની જીવને ધર્મ ધ્યાન હોય છે. કોઈ કહે કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. સ્વભાવમાં સ્થિતિ, પોતાનો જ્ઞાન સ્વભાવ, એમાં સ્થિતિ, એટલે એમાં વિકલ્પ હોય જ નહીં. ત્યારે જ એવા જ્ઞાન સ્વભાવમાં સ્થિતિ થાય ને, જ્ઞાન સ્વભાવે પરિણમી જાય. કોઈ કહે કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં, તો તે અજ્ઞાની છે. ગુરુદેવ તો એને અજ્ઞાની કહે છે. એવી વાત કરનારને અજ્ઞાની કહી દીધા. ભલે ને ગમે તેવો મોટો પંડિત હોય તો પણ અજ્ઞાની છે. સ્વભાવમાં સ્થિતિ અનુભૂતિની વાત જે સ્વીકારતા નથી એ અજ્ઞાની છે. તે વસ્તુના સ્વરૂપને સમજતો નથી અને તેના કારણો હવે પછી જણાવશે. તો અહીંયા સુધી આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ છીએ. ગુરુદેવ કહે છે માગસર વદ બીજ બુધવાર તારીખ 3/12/52 દિવસના પ્રવચનની અંદર અહીંયા આ પુસ્તકમાં બૃહદ દ્રવ્યસંગ્રહ પ્રવચન ભાગ બીજો એના પાના નંબર 275 ઉપર આગળ કહે છે કે શિષ્યએ પ્રશ્ન કરેલ છે કે આ પંચમ કાળમાં ધ્યાન નથી. તેનો ઉત્તર આપે છે કે આ વખતના કાળમાં શુક્લ ધ્યાન નથી, પણ જ્ઞાની જીવને ધર્મ ધ્યાન તો થાય છે. સ્વભાવમાં સ્થિતપણું અથવા ધ્યાન પ્રગટતું નથી એમ જે માને તે અજ્ઞાની છે. ફરીથી ગુરુદેવ વાત બીજા દિવસે પણ એ વાતને દોહરાવી છે. સ્વભાવમાં સ્થિતિ ન થાય એમ જે માને તો એ અજ્ઞાની છે. અને ધર્મ ધ્યાન એટલે કે નિર્વિકલ્પ દશા પૂર્વકનું જે ધર્મ ધ્યાન, એવા સાચા ધર્મ ધ્યાનની વાત છે. એવું ધર્મ ધ્યાન પ્રગટતું નથી એમ જે માને
તે અજ્ઞાની છે. ગુરુદેવ કહે છે કે ધ્યાન એટલે સ્વભાવની એકાગ્રતા, ધ્યાન એટલે સ્વભાવની એકાગ્રતા, ચિંતા નિરોધ ધ્યાન. ચિંતાનો અર્થ થાય છે કે કોઈ પણ વિકલ્પ, એને ચિંતા કહેવામાં આવે છે. ચિંતન કોઈ પણ પ્રકારનું હોય ત્યાં સુધી ધ્યાન થાય નહીં. મન સાથે જોડાણ જ્યાં સુધી રહ્યું હોય અને ભાવ મનમાં પડેલી, જે સ્મૃતિમાં પડેલી જે બધી વાત જે છે એના ચિંતન કર્યા કરે ત્યાં સુધી નિર્વિકલ્પ થતો નથી. તો સ્વભાવની એકાગ્રતા તો કેવી રીતે થાય? એટલે ધ્યાનનો અર્થ જયારે એમ કહીએ કે સ્વભાવની એકાગ્રતા, ત્યારે ખ્યાલ આવે છે કે જે જૈન ધર્મની અંદર મનોગુપ્તિ જે કહેવામાં આવી છે એ મનોગુપ્તિ ત્યારે હોય. વચનગુપ્તિ ને કાયગુપ્તિ તો બરાબર છે, સમજી શકાય છે, પણ મનોગુપ્તિ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે. મનોગુપ્તિ કહો કે નિર્વિકલ્પ ધ્યાન કહો, બંનેમાં એક જ ભાવ ભર્યો છે કે સ્વભાવમાં એકાગ્રતા. ગુરુદેવ કહે છે કે ધ્યાન એટલે સ્વભાવની એકાગ્રતા અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ. એટલે કે એક જ એવી પર્યાય જેમાં આ ત્રણેય છે, તો એ આ કાળે પ્રગટે નહીં એમ નથી. એવા પરિણામ આ કાળે થાય છે, એવા રત્નત્રયના પરિણામ આ કાળે પ્રગટે નહીં એમ નથી. પ્રગટે છે. આ કાળમાં પણ આવું ધ્યાન કરી ધર્મી જીવો ઇન્દ્રપદ અને લોકાંતિક પદને પ્રાપ્ત થાય છે. જો આ ધ્યાનથી તો વિતરાગતા થાય છે, અને એવા વિતરાગી પરિણામ થયા પછીથી એ જીવને જે ભાવ, શુભ ભાવ હોય છે, ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ હોય છે. ધ્યાનની શરૂઆત કરે ત્યારે પણ, અને ધ્યાનમાંથી બહાર આવે, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે પણ એને એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય છે. એટલે એને કારણે ઇન્દ્રપદને, લોકાંતિક પદને પ્રાપ્ત થાય છે. બીજી વાત એ છે કે આવું ધ્યાન થયું ન હોય અને ગમે તેટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે તો પણ એવા ઇન્દ્રપદ કે જેમાં સમ્યક દર્શન છે અને જે એક બહુ પછીથી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, સાથે એવા લોકાંતિક દેવ થાય એ બને નહીં. એટલે આ બંને પદને માટે એ સમ્યક દર્શન, નિર્વિકલ્પ ધ્યાનમાં જે થાય છે એ જરૂરી છે, અને સાથે સાથે એવો આ ઉત્કૃષ્ટ શુભભાવ પણ જરૂરી છે. એ બંને હોય ત્યારે એ પદ પ્રાપ્ત થાય છે. આ કાળમાં પણ આવું ધ્યાન કરી ધર્મી જીવો ઇન્દ્રપદ અને લોકાંતિક પદને પ્રાપ્ત થાય છે, અને ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષ જાય છે. અને તેનો નિષેધ કર્યો નથી. કોઈ આચાર્ય ભગવાને એનો નિષેધ કર્યો નથી, ઉલટી એની સ્પષ્ટતા કરી છે. એ પ્રમાણે તત્વાનુશાસનમાં કહ્યું છે કે આ કાળમાં શુક્લ ધ્યાન અથવા તો ઉપશમ શ્રેણી રૂપ ધ્યાન નથી. શુક્લ ધ્યાનમાં પણ આપણે વિચાર કરીએ કે જે 8મે ગુણસ્થાને ઉપશમ શ્રેણી ચડે છે એ પછી 12મે નથી જતા, 11મે જાય છે, અને ઉપશમ શ્રેણી ચડ્યા છે એટલે ત્યાંથી પાછા આવે છે 7મે, અને 7મેથી પાછા 6ઠે, અને પછી જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી 7મે 6ઠે થાય, અથવા તો કોઈક એવા ફરીથી પણ શ્રેણી ચડે. પણ જે ક્ષપક શ્રેણી ચડે છે, તો ક્ષપક શ્રેણીમાં તો બધા જ શુક્લ ધ્યાન છે, 4 પ્રકારના શુક્લ ધ્યાન હોય છે. 8મે પહેલું, 12મે બીજું, એટલે પછી પર્યંત પરમાત્મા થાય છે, અને પછી 13મે ત્રીજું પ્રગટે છે, થોડોક આયુષનો કાળ બાકી રહ્યો એની પહેલા, અને એ 14મે આવે છે, અને 14મે પછી ચોથું પ્રગટે અને નિર્વાણ પામે છે. તો એ શુક્લ ધ્યાન, એ 4 જ્યારે છે ત્યારે શુક્લ ધ્યાન આપણે કહીએ એકાંત, એ કોઈ અપેક્ષાથી. પણ ઉપશમ શ્રેણીમાં શુક્લ ધ્યાન તો હોય છે, પણ ફક્ત પહેલું શુક્લ ધ્યાન હોય છે ઉપશમ શ્રેણીની અંદર, અને એ પછી પાછા ફરે છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે આ કાળમાં શુક્લ ધ્યાન અથવા ઉપશમ શ્રેણી રૂપ ધ્યાન નથી, પણ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન થાય છે. આત્માનું ભાન કરી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જીવ પ્રગટ કરી શકે છે. ઉપશમ તથા ક્ષપક શ્રેણી પહેલાનું ધર્મ ધ્યાન આ કાળે પણ હોઈ શકે છે. ઉપશમ શ્રેણી ચડવી હોય ને તો પણ એને માટે પણ 7મા ગુણસ્થાનની એવી ઉત્કૃષ્ટ દશા થાય એ જરૂરી છે. એટલે ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ચડવા માટે પહેલા ધર્મ ધ્યાન હોય, અને ધર્મ ધ્યાનમાં પણ 7મું ગુણસ્થાન આવવું જોઈએ. સ્કૂલમાં ભણીએ અને એમાં પણ પાછા
આપણે SSC પાસ કરીએ સારા માર્ક્સથી ત્યારે કોલેજમાં જવાય, એવી આ વાત છે. ચોથા પાંચમા ગુણસ્થાને આવ્યા હોય અને પછી શુક્લ ધ્યાન પ્રગટે એમ નથી હોતું. સાતમું આવે, સાતમાનો બીજા ભાગની અંદર એ શુક્લ ધ્યાન પ્રગટે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે સમાધાનમાં ગુરુ જે સમજાવે છે એ વાતને કહે છે કે હે શિષ્ય, તું કહે છે કે ઉત્તમ સહનનનો આ કાળમાં અભાવ છે, તે કારણથી ધ્યાન હોતું નથી, તો તારી તે વાત બરાબર નથી. એ વાત તું એકાંતે પકડીને બેસી ગયો છે તો એ વાત બરાબર નથી. તું એને અધૂરી સમજ્યો છે. કેમ અધૂરી સમજ્યો છે? તો કે એમાં એમ કહેવામાં આવ્યું છે કે તે જે વાત છે તે ઉત્સર્ગ વચન છે, એટલે એ અપેક્ષાથી વાત બરાબર છે કે ઉત્તમ સહનનનો ભાવ છે, એટલે જે ધર્મ ત્યાં ધ્યાન હોતું નથી એ કહ્યું. તો ધ્યાન એટલે શુક્લ ધ્યાન હોતું નથી એમ કહેવાનો આશય છે. તો એ રીતે એ વાત બરાબર છે, પણ તે ઉત્સર્ગ વચન છે એટલે પરમ સત્ય વચન છે, અને એમાં ધ્યાન એટલે જે શુક્લ ધ્યાન જે છે એની ત્યાં વાત કરવામાં આવી છે. પણ પહેલા સહનનમાં શુક્લ ધ્યાન હોય છે, એટલે કે પહેલા 3 સહનન હોય, જ્યારે એમાં એવું શુક્લ ધ્યાન થાય, પહેલું બીજું ત્રીજું 3 સહનન જે છે, જે વજ્ર ઋષભ નારાજ સહનન તીર્થંકર ભગવાનને જન્મથી જ હોય છે. પછી ઋષભ નારાજ, વજ્ર ઋષભ નારાજ અને નારાજ સહનન જે છે તે બધા 3 પ્રકારના જે સહનન જે કહેવામાં આવ્યા, પહેલા 3 સહનન હોય છે જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને એટલે એને શુક્લ ધ્યાન હોય છે, એ વાત બરાબર છે. પણ એ સહનનથી થાય છે એવી પણ વાત નથી. અને બીજી વાત એમ પણ છે કે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં એવા સહનનનો અભાવ છે. અત્યારે એવું સહનન જીવોને હોતું નથી. એટલે કે છે કે વાત બરાબર છે, પણ એ ઉત્સર્ગ વચન છે, અને એની સાથે જે સ્પષ્ટતા રૂપ જે બીજું આગળ વચન જે કહેવાયું છે એને તે પકડ્યું જ નથી, એને તું સમજ્યો જ નથી, એકાંતે વાત પકડીને બેસી ગયો છે. એટલે કે એ વાતને કહે છે કે ઉપસમ શ્રેણી તથા ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાન થાય છે, તે ઉત્તમ સહનન વાળાને જ હોય છે. અને એ વાત તો બરાબર છે, પણ એમાં સાથે એક ગર્ભિત વાત આવી જાય છે કે એથી નીચેના જે ગુણસ્થાને જે ધર્મ ધ્યાન થાય છે એમાં એ સહનન ન હોય તો પણ થાય છે, એ વાત છે. એ પૂજ્ય બ્રહ્મદેવજીએ સમજાવી છે, અને ગુરુદેવ પણ હવે એ વાત સમજાવી રહ્યા છે કે પણ એમાં ગર્ભિત વાત આવી જાય છે કે નીચેના ગુણસ્થાને એટલે 7મા 6ઠા 5મા 4થાની વાત છે, ગુણસ્થાને ધર્મ ધ્યાન હોય છે. શુક્લ ધ્યાન ન હોય ત્યારે પણ ધ્યાન હોય છે, એ અપવાદ કથન છે. અપવાદ એટલે એમ નહીં કે ક્યારેક જ હોય એમ અર્થ નથી. અપવાદ કથનને સમજવા જેવું છે. આપણે વાતમાં જે વ્યવહારમાં અપવાદ જે કહીએ છીએ, એક્સેપ્શન એમ નથી, એનો અર્થ એક્સેપ્શન નથી થતું. અપવાદનો અર્થ અહીંયા ધર્મની અંદર જે વાત કહેવામાં આવે છે એમાં વિશેષ જે ગર્ભિત સાથે પડેલી જે વાત હોય છે એને અહીંયા અપવાદ કથન કહ્યું છે. આપણે એક્સેપ્શન તરીકે જે વાત કરીએ કે ભાઈ આ આમ હોય, અહીંયા એ અપવાદ એનો અર્થ એક્સેપ્શન નહીં કરવાનો. તો અપવાદ કથનમાં ધર્મ ધ્યાન હોય છે એમ વાત કરવામાં આવી. અને એ ધર્મ ધ્યાનની અંદર એ પહેલા 3 પ્રકારના સહનન ન હોય તો પણ એ હોય છે. અપૂર્વકરણ નામના 8મા ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હોય છે. પ્રથમના 3 સહનન વજ્ર ઋષભ નારાજ આદિ જે ન હોવા છતાં ચોથા 5મા 6ઠા સહનન, પહેલા 3 સહનનને છોડીને પછી ચોથા 5મા 6ઠા સહનન જે છે 6 પ્રકારના સહનનમાંથી, એમાં અર્ધ નારાજ, કિલક અને પ્રતિક એવા 3 જે સહનન જે છે એવા સહનન વાળા જીવોને ધર્મ ધ્યાન હોય છે. તત્વાર્થ સૂત્રમાં વજ્રકાય વાળાને ધ્યાન કયું છે તે શ્રેણીની અપેક્ષાએ છે. ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી જે ચડે છે 8મા ગુણસ્થાનથી આગળ, એની અપેક્ષાએ ત્યાં તત્વાર્થ સૂત્રમાં એ વાત કરી છે. તે ઉપસમ તથા ક્ષપક શ્રેણીના ધ્યાનને ખ્યાલમાં રાખી કહેવામાં આવ્યું છે. તે કારણથી તે વચન નીચેના ગુણસ્થાનોમાં ધર્મ ધ્યાનનો નિષેધ કરવા વાળું નથી. નીચેના ગુણસ્થાનની અંદર ધર્મ ધ્યાન નથી હોતું એમ કહેવાનો એમાંથી કોઈ અર્થ નીકળતો નથી, એવી કોઈ વાત નીકળતી નથી.
અત્યારે ભરત ક્ષેત્રની અંદર એવા ઉત્કૃષ્ટ સહન નથી તો ધર્મ ધ્યાન પણ નથી એવી વાત નથી. આગળ કહે છે કે વળી 10 તથા 14 પૂર્વના શ્રુત જ્ઞાન વાળાને ધ્યાન થાય છે એમ જે તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે તે પણ ઉત્સર્ગ વચન છે. કેમ કે શિષ્યએ 2 શંકા કરી, 2 વાત કરી ને શિષ્યએ તો એમાં આ બીજી વાત જે કરવામાં આવી છે, પહેલી વાત તો આ લીધી સહનનો અભાવ, અને બીજી વાત એમ લીધી કે 10 તેમજ 14 પૂર્વનું શ્રુત જ્ઞાન નથી માટે પંચમ કાળમાં ધ્યાન નથી, એમ જે વાત લીધી છે. હવે એનું સમાધાન બહુ સુંદર રીતે ગુરુદેવે આપ્યું છે. અહીંયા કહે છે કે વળી 10 તથા 14 પૂર્વ ના શ્રુત જ્ઞાન વાળાને ધ્યાન છે એમ જે તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે તે પણ ઉત્સર્ગ વચન છે. એ ઉત્સર્ગ વચન છે એટલે એને હોય છે એ વાત બરાબર છે, ના નથી. જ્યારે શ્રેણી માંડે ત્યારે કોઈને આ જ્ઞાન હોય છે અથવા કોઈને એટલો ઉઘાડ હોતો નથી. એટલો ઉઘાડ હોતો નથી એના અપવાદ કથનની વાત હવે કહે છે કે અપવાદ કથનથી તો એટલે એનો જયારે વિવક્ષાથી આખો વિચાર કરવામાં આવે તો ખરેખર તો એમાં શું છે કે 5 સમિતિ તથા 3 ગુપ્તીનું પ્રતિપાદન કરવા વાળા સારભૂત શ્રુત જ્ઞાન થી ધ્યાન પ્રગટે છે. શુક્લ ધ્યાન પણ એમાં પ્રગટે છે. એટલે જે શ્રુત જ્ઞાન જે કહેવામાં આવ્યું છે તે શ્રુત જ્ઞાન માત્ર માહિતી રૂપ દ્રવ્યશ્રુત રૂપ જે જ્ઞાન જે છે, ભલે ને 12 અંગનું જ્ઞાન હોય, એ અહીંયા 14 પૂર્વના જ્ઞાનમાંથી 10 તથા 14 પૂર્વના એની વાત લીધી હોય તો એ જ્ઞાન માહિતી જ્ઞાનની વાત નથી. પણ એવું જેને જ્ઞાન હોય, અને એમાં પણ ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે 11 અંગનું 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન અભવ્યને પણ થઈ શકે. વધારે અભવ્યને ન હોય, કોઈક અભવ્ય એવો હોય તો એને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ શકે, પણ એથી આગળ વધારે જ્ઞાન ન થાય, એવી એક વાત ગુરુદેવે કરી છે. એટલે એનો અર્થ એ છે કે એથી વિશેષ જેને જ્ઞાન હોય એને અનુભૂતિ હોય તો જ આગળ વધે. એટલે જેને 12 અંગના જ્ઞાનની વાત લીધી છે, 14 પૂર્વના જ્ઞાનની વાત લીધી હોય, એ તો સમ્યક દ્રષ્ટિ જ હોય. એ તો સમ્યક દ્રષ્ટિ જ હોય. તો એ સમ્યક દ્રષ્ટિ છે તો એને જે જ્ઞાન જે છે એ જ્ઞાન માત્ર માહિતી રૂપ નથી. એ જ્ઞાન માહિતી રૂપ નથી, એમને એ જ્ઞાન ભાવરૂપ છે. એમને એ જ્ઞાન ભાવરૂપ છે. એટલે મૂળ વાત તો એ છે કે જે શ્રુત જ્ઞાનની વાત કરવામાં આવી છે, જે ધ્યાનનું કારણ થાય છે એવું શ્રુત જ્ઞાન, તો એ શ્રુત જ્ઞાન માત્ર માહિતી રૂપ ન હોય પરંતુ ભાવરૂપ થવું જોઈએ. તો જો ભાવરૂપ થયું હોય અને એ એટલા ભાવરૂપ થયું કે જેમાં એને 5 સમિતિ અને 3 ગુપ્તી થઈ શકે, એટલો એનો ભાવ ઉત્કૃષ્ટ એ જ્ઞાન દ્વારા થયો હોય તો એટલું જ્ઞાન જે છે એ પર્યાપ્ત છે. એમ હવે કે છે. એટલે કે છે કે અપવાદ કથનથી તો 5 સમિતિ તથા 3 ગુપ્તીનું પ્રતિપાદન કરવા વાળા સારભૂત શ્રુત જ્ઞાનથી પણ ધ્યાન પ્રગટે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મૂળ વાત આ છે. શ્રુત જ્ઞાનની જે વાત કરવામાં આવી છે ત્યાં એમ કહેવામાં આવ્યું ચત્વાર સૂત્રની અંદર તો એ એટલું જ્ઞાન કહેવામાં આવ્યું છે કે એટલું જ્ઞાન સમ્યક દર્શન વિના હોય જ નહીં, એટલા જ્ઞાનની ત્યાં વાત કરી દીધી છે. એટલે એમને બધાને એવું ભાવશ્રુત હોય છે, અને એટલું બધું ભાવશ્રુત છે, એટલું દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પ્રગટ થયું છે, તો એ બધાને 5 સમિતિ 3 ગુપ્તીનું પ્રતિપાદન કરવા વાળું સારભૂત જ્ઞાન તો હોય જ છે. પણ કોઈને એટલું દ્રવ્યશ્રુત એટલો અભ્યાસ નથી, પણ મૂળ ભાવશ્રુત જ્ઞાન એટલું થઈ ગયું છે કે જેમાં 5 સમિતિ તથા 3 ગુપ્તી થઈ શકે, તો એનાથી પણ એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ વાત મહત્વની છે. અને એ માટેનું ઉદાહરણ પછી શિવભૂતિ મુનિનું લીધું છે. તો હવે આગળ વાંચીએ. શું કહે છે કે હું અખંડ આનંદ સ્વરૂપ છું. ગુરુદેવ સમજાવે છે, જો આખી ભાવશ્રુતની વાત છે, બહુ સમજવા જેવી વાત છે, શાંતિથી સમજવા જેવી વાત છે. અને એમાં એમ પણ ન લેવું કે કઈ વાંધો નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય તો ચાલશે, એવો વિકલ્પ ન લાવવો. શિવભૂતિ મુનિની વાત જે છે એને પણ સારી રીતે સમજવાની છે. કે છે કે હું અખંડ આનંદ સ્વરૂપ છું. કોણ હું? એટલે હું ભગવાન આત્મા. આ હું એટલે રમેશ, આ પર્યાય એ નહીં, એની કોઈ વાત છે જ નહીં. હું અખંડ આનંદ સ્વરૂપ છું. સ્વભાવ શાંત અને અનાકુળ ભાષ્યો,
અને રાગ દ્વેષ આદિ આકુળતા વાળા ભાષ્યા તેવા જીવને પોતામાં સ્થિરતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. 5 સમિતિ અને 3 ગુપ્તિના સારભૂત જ્ઞાન વાળાને કેવળ જ્ઞાન થાય છે. તે અપવાદ કથન છે. સારભૂત જ્ઞાન લીધું છે અહીંયા. જો અપવાદ કથન ન હોય અથવા કહેલી વાતમાંથી પેટા ભેદનું કથન નીકળતું ન હોય, જો અપવાદ કથનનો અર્થ શું થાય, એક જે વાત કહેવામાં આવી છે એમાંથી જે પેટા ભેદનું કથન નીકળે એમ કહેવાનો આશય છે. અપવાદનો અર્થ એવો ના કરવાનો, એક્સેપ્શન ન કરવાનો, અંગ્રેજીમાં વાત છોડી દો, એવા ભાષાંતર કરવા અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો કરી રહ્યા છે. આખો અર્થનો અનર્થ થઈ જાય છે. જે ભાષાની અંદર આ ભાવ છે નહીં, એવી વાત છે નહીં, સંસ્કૃતિ છે નહીં, અને એ ભાષામાં અત્યારે કેટલાય લોકો આવા મહાન શાસ્ત્રોના અનુવાદ કરવા બેસી ગયા છે. સમ્યક દર્શન પણ નથી અને કરી રહ્યા છે. કેટલું બધું જે નથી એવું અનર્થ એમાં એ મૂકી દેવાના છે. જે ન કરે એ સારું. અને જેને એવી રુચિ થાય એ જ્યાં જે ભાષાની અંદર જે છે, સંસ્કૃતમાં અર્ધમાગધીની અંદર છે, હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, મરાઠીમાં છે, કન્નડમાં છે, બધી ભારતની ભાષાઓમાં જે છે એમાંથી અભ્યાસ કરવાનું રાખે તો સારું. અંગ્રેજીમાં એ વાત હોઈ શકે નહીં, એવા ભાવની વાત આવી શકે નહીં. જો આ અપવાદ કથનનો એક ઉદાહરણ પછી સમજાય છે કે એનો અર્થ શું કરવાના છે. અપવાદ લખશો એટલે એક્સેપ્શન એવું જ ભાષાંતર કરવાના છે. અહીંયા એવો અર્થ નથી થતો, જે ગુરુદેવે પણ સ્પષ્ટ કર્યું છે ને અહીંયા, કે જો અપવાદ કથન ન હોય અથવા કહેલી વાતમાંથી પેટા ભેદનું કથન નીકળતું ન હોય તો અપવાદ કથન નથી એમ થયો ને એનો અર્થ. તો પછી શું થાય? એવું તો હોય જ નહીં, એમ બને જ નહીં. હોય જ, આખી વાત જે છે એમાં પેટા ભેદની વાત નીકળતી જ હોય. જો અપવાદ કથન ન હોય અથવા કહેલી વાતમાંથી પેટા ભેદનું કથન નીકળતું ન હોય તો તુષામાશ ભિન્ન ની ઘોષણા કરતા શ્રી ભૂતિ મુનિ કેવળ જ્ઞાની થયા એ કથન ખોટું પડે. તુષ્માશ ભિન્ન, પોતરા અને દાળ જે છે એ જુદા છે, એટલી વાત કરનાર શ્રીભૂતિ મુનિ કેવળ જ્ઞાની થયા એ વાત પછી ખોટી પડે. એટલે પેટા ભેદનું કથન એમાંથી નીકળે છે એ પણ અહીંયા સાબિત કરી દીધું. અને એ કેવી રીતે નીકળે છે અને કોણે કહ્યું છે તો કે છે કે ગંધર્વ આરાધના આદિ ગ્રંથમાં એ વાત કરી છે. શ્રીભૂતિ મુનિ કેવળ જ્ઞાની થયા એ કથન ગંધર્વ આરાધના આદિ ગ્રંથમાં કરેલ છે. ગંધર્વ આરાધના નામના ગ્રંથમાં અને બીજા પણ ગ્રંથમાં કરેલ છે. તો તે કેવી રીતે સિદ્ધ થાય? એટલે કે એ વાત તો સત્ય છે. એ વાત સત્ય છે. શું સત્ય છે? કે 5 સમિતિ અને 3 ગુપ્તિના સારભૂત જ્ઞાન, એ સારભૂત જ્ઞાન વાળાને કેવળ જ્ઞાન થાય છે. શ્રીભૂતિ મુનિને 14 પૂર્વનું જ્ઞાન નહોતું, પણ દર્શન અને જ્ઞાનમાં પરિપૂર્ણ હતા. એટલે કે પરિપૂર્ણ સ્વભાવને યથાર્થ પકડ્યો હતો. અનુભવની વાત છે અહીંયા. દર્શન અને જ્ઞાનમાં પરિપૂર્ણતા, ગુરુદેવ શબ્દ શું મૂક્યો છે? પરિપૂર્ણતા. એટલે કે પરિપૂર્ણ સ્વભાવ પોતાનો એને યથાર્થ પકડ્યો હતો, અનુભવ્યો હતો, જાણ્યો હતો. તેમને ગુરુએ કહેલું કે કોઈથી સંતોષાઈશ નહીં અને કોઈથી દ્વેષ પણ કરીશ નહીં. એટલે કે જ્ઞાતા રહેજે, સ્વભાવમાં રહેજે. જ્ઞાતા રહેજે એટલે જ્ઞાન સ્વભાવે રહેજે, તો સ્વભાવમાં રહેજે. પણ માં તુષઃ માં વૃષઃ એટલા શબ્દો શ્રીભૂતિ મુનિને યાદ રહ્યા નહીં. તેઓ જ્યારે આહાર માટે જતા હતા ત્યારે અડદની દાળ ધોતી એક બાઈને બીજી બાઈએ પૂછ્યું કે તું શું કરે છે? બાઈએ કહ્યું કે તુષ એટલે ફોતરા, માંસ એટલે અડદની દાળથી જુદા કરું છું, ભિન્ન કરું છું. બસ આટલી વાત એમણે સાંભળી શ્રીભૂતિ મુનિએ. તો તે વાત ઉપરથી તુષ્માસ ભિન્ન એમ શબ્દ યાદ રાખીને ફોતરા અને માંસ એટલે જે દ્રવ્ય દાળ જે છે તે જુદા, એમ શબ્દ યાદ રાખીને અંતર્ભાવ પકડ્યો. આ બીજું બધું જે છે આત્મા સિવાય બધું ફોતરા છે. બધી વર્તમાન પર્યાયો જે છે તે બધી ફોતરા છે. ભૂતકાળની પર્યાયો પણ બધી ફોતરા છે. ભગવાન આત્મા એનાથી જુદો છે. અરે કેવળ જ્ઞાન થાય ત્યાર પછીની બધી પર્યાય જે થાય તે પણ ભગવાન આત્માથી ભિન્ન જુદી છે.
એવી અનંત પર્યાય જેમાંથી પ્રગટ થાય એવો પોતે ભગવાન આત્મા ત્રિકાળ એમાંથી જુદો શુદ્ધ પવિત્ર છે. એ ભાવ એમને અંદરમાં પ્રગટ થયો. ગુરુદેવ કહે છે એ શબ્દ યાદ રાખી અંતર્ભાવ પકડ્યો કે હું આ બધાથી જુદો ભિન્ન છું. ચિદાનંદ આત્મા એ માસ, ચિદાનંદ આત્મા માસ એટલે અડદની દાળ સમાન છે, અને વિકાર તે સ્તુષ સમાન છે, એ સૂત્રા સમાન છે. તે જુદો કરવા જેવો છે, એ જુદો કરવા જેવો છે. અને તે ઉપરથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતા એ જ્ઞાન પામ્યા. ગુરુદેવ કહે છે કે હવે કદાચિત એમ કહો કે શિવભૂતિ મુનિ 5 સમિતિ 3 ગુપ્તિનું પ્રતિપાદન કરવા વાળા દ્રવ્યશ્રુત જ્ઞાનને જાણતા હતા, તથા તે પ્રકારનું ભાવશ્રુત જ્ઞાન સંપૂર્ણ રૂપથી હતું, તો તે બરાબર નથી. કેમ કે એવા દ્રવ્યશ્રુત જ્ઞાનને એટલું બધું જાણતા ન હતા. 5 સમિતિ 3 ગુપ્તિનું પ્રતિપાદન કરવા વાળા દ્રવ્યશ્રુત જ્ઞાનને જાણતા હતા, તથા તે પ્રકારનું એમાંથી એમણે એવી રીતે ભાવશ્રુત જ્ઞાન સંપૂર્ણ રૂપે પ્રગટ કર્યું હતું, તો કે તે બરાબર નથી. કેમ કે એમને તો પેલા શબ્દ યાદ નહોતા રહ્યા. પણ બીજી વાત બરાબર છે કે 5 સમિતિ અને 3 ગુપ્તિ ને માટે જે જરૂરી જે ભાવશ્રુત જ્ઞાન જોઈએ એવું એમને હતું. એ વાત બરાબર છે કે 5 સમિતિ અને 3 ગુપ્તિનો અધિકાર આચારાંગ શાસ્ત્રનો એક ભાગ છે. તે બધો અધિકાર તેમને યાદ હતો એમ જો તું કહેવા માંગતો હો તો એમ નથી. એમને કાંઈ એ બધો યાદ હતો અને કોઈને સમજાવી દે કે એટલી તો કોઈ વાત હતી નહીં. તેમને શુદ્ધ આત્મા અને વિકાર વચ્ચેનું ભેદ જ્ઞાન વર્તતું હતું, પણ શબ્દોનું જ્ઞાન ન હતું. એવું ભાવ ભાષણ હતું, અદ્ભુત ભાવ ભાષણ, અભૂતપૂર્વ ભાવ ભાષણ. પણ જો એનો અર્થ એવો નથી કરવાનો કે આપણે શાસ્ત્રનો અભ્યાસ ન કરીએ થઈ જાય એ નહીં. એમણે તો શ્રીભૂતિ મુનિએ તો પૂર્વે એવો ઘણો અભ્યાસ કરેલો, પૂર્વના ભાવની અંદર કરેલો હોય, અને એના ભાવમાં જ એ હોય એટલા માટે આ ભાવની અંદર એમને એ થયું હોય. પણ કોઈને 3 કાળમાં એવું બન્યું જ નથી કે ક્યારેય કાંઈ જીનવાણીનો અભ્યાસ કરેલો હોય, જીનવાણીનું ચિંતન કર્યું ન હોય અને એને કેવળ જ્ઞાન થઈ ગયા, એવો કહેવાનો અર્થ નથી ને. એવું 3 કાળમાં બને નહીં. સમ્યક દર્શન પણ ન થાય. આપણે કહીએ છીએ કે 13 ઇંચની પર્યાયમાં એને સમ્યક દર્શન થાય, પણ એ 13 ઇંચની પર્યાયમાં જવા વાળા જીવનો વિચાર તો કરો. પ્રભુ એના પૂર્વ ભાવો જુઓ તો ખ્યાલ આવશે કે પૂર્વ ભાવની અંદર એને એવી આરાધના કરી છે જેને નવ તત્વની સાચી સમજ એને મેળવી છે. એના ભાવને એને જેને પકડ્યા છે, 6 દ્રવ્યની સાચી સમજ મેળવી છે, એના ભાવને પકડ્યા છે, અને જેને એવા ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં કર્યા છે, પણ સમ્યક તો પ્રગટ કરી શક્યો નહીં અને આયુષ પૂરું થઈ ગયું. તો એવા જીવને બીજા ભાવની અંદર જયારે એવા નિમિત્ત મળે છે તો બધી વાત એને એવા વાત એટલે શબ્દોમાં યાદ આવે કે ના આવે, પણ એવા ભાવમાં એ આવી જાય છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો એમ એ તિર્યન સંઘની પચેન્દ્રી જે છે એને કોઈકને એવી રીતે સમ્યક દર્શન થાય છે કે નારકીને થાય છે કે એ વાત બધી એમ કહેવામાં આવી છે. પણ એમ નથી કે ક્યારેય જીનવાણીનો કોઈ રીતે અભ્યાસ જ ન કર્યો હોય અને એને આ રીતે સમ્યક દર્શન થઈ જાય અને કેવળ જ્ઞાન થઈ જાય, એવી કોઈ વાત છે જ નહીં. પૂર્વ ભાવોમાં એ બધી આરાધના કરીને આવેલા જીવને જ આ બધું પ્રાપ્ત થાય છે. અરે જીનવાણી પ્રાપ્ત થાય છે એ પણ એવા જીનવાણી પ્રત્યેના જેને અહોભાવ થયા છે એને પ્રાપ્ત થાય છે, બીજાને એ પણ પ્રાપ્ત નથી થતી. અહીંયા કહે છે કે એમને શબ્દોનું જ્ઞાન ન હતું. એમને શુદ્ધ આત્મા અને વિકાર વચ્ચેનું ભેદ જ્ઞાન વર્તતું હતું, પણ શબ્દોનું જ્ઞાન એ પર્યાયમાં, એ વખતે શિવભૂતિની પર્યાયમાં એ વખતે શબ્દોનું જ્ઞાન ન હતું. એમ સમજવાનું. આત્માની પ્રતીતિ અને જ્ઞાન થયા એ અપેક્ષાએ શિવભૂતિ જ્ઞાનમાં પરિપૂર્ણ હતા. દ્રવ્ય સંગ્રહ ગાથા 54માં કહેલ છે કે મુનિઓ દર્શન જ્ઞાનમાં પરિપૂર્ણ હોય છે. મુનિઓ દર્શન જ્ઞાનમાં પરિપૂર્ણ હોય છે. આ વાત આપણે આવી ગઈ છે. ત્યાં તેની અપેક્ષા સમજવી જોઈએ. સાધુ આત્માને સાધવાનો પ્રયત્ન કરનારા છે. સાધુનો અર્થ જ છે કે જે સાધના કરે છે તે સાધુ છે. તેને સાધે છે? આત્માને સાધે છે. તો સાધુ આત્માને સાધવાનો પ્રયત્ન કરનારા છે. તેને આરાધવાથી કેવળ જ્ઞાન થશે, માટે સાધુને દર્શન અને જ્ઞાન પરિપૂર્ણ કહેલા હતા. ત્યાં આત્માના આરાધનની અપેક્ષાએ
અથવા તો દર્શન જ્ઞાનમાં આખો આત્મા ધ્યેય તરીકે પકડેલ છે. દર્શન જ્ઞાનમાં દર્શન જ્ઞાન, આત્માનું દર્શન જ્ઞાનમાં આખો પરિપૂર્ણ આત્મા એમને અનુભવાયો છે. એટલે કે છે કે એવો આત્માને ધ્યેય રાખી અને જયારે એવો પ્રયત્ન પુરુષાર્થ કરવામાં આવે તો એને અનુભૂતિ થાય છે, અને ત્યારે એમ કહેવાય કે એને આખો આત્મા ધ્યેય તરીકે રાખ્યો છે અને હંમેશા રાખી રહ્યા છે. પછી પણ એમ જ એ આખી આરાધના કરે છે, એમને ધ્યેય તરીકે પકડેલ છે. તેથી ત્યાં દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ કયા હતા. જે જ્ઞાન અંતર્મુખ વળીને સ્વજ્ઞેયને ધ્યેય બનાવે છે તે મુનિની ચારિત્ર દશા વધી છે. તેથી તેના દર્શન જ્ઞાનને પરિપૂર્ણ કયા છે. અહીં બીજી અપેક્ષા છે. આ જે વાત કરીશ અહીંયા તો બીજી વાત કરવી છે, એમ કે છે કે બીજી અપેક્ષાથી છે. શિવભૂતિ મુનિને આખો આત્મા ધ્યેય હોવા છતાં જ્ઞાનનો ઉગાડ પર્યાયમાં ઓછો હતો. એટલે અહીં શિષ્યને કહે છે કે શિવભૂતિ મુનિને 5 સમિતિ અને 3 ગુપ્તિનું પ્રતિપાદન કરવા વાળું દ્રવ્યશ્રુત તથા ભાવશ્રુતનો સંપૂર્ણ રૂપથી ઉગાડ હોત તો પછી માં ઋષહ માં તુષહ એવું એક પદ પણ કેમ યાદ ન રહેવું. એટલે એ કારણથી એમ નક્કી થાય છે કે તેમને 5 સમિતિ અને 3 ગુપ્તિરૂપ જે 8 પ્રવચન માતા છે તે પ્રમાણ ભાવશ્રુત હતું અને દ્રવ્યશ્રુત જરા પણ ન હતું. દ્રવ્યશ્રુત જરા પણ એટલે આ અપેક્ષાથી કે જેમાંથી એવા દ્રવ્યશ્રુતમાંથી ભાવશ્રુત પ્રગટ થાય એવી જાતનું દ્રવ્યશ્રુત ન હતું, પરંતુ શું હતું? 3 ગુપ્તિ રૂપ અને 5 સમિતિ, એટલે 3 અને 5 8, 5 સમિતિ અને 3 ગુપ્તિ, એમ 8 પ્રવચન માતા છે. 8 પ્રવચન માતા છે તે પ્રમાણ ભાવશ્રુત હતું, તે પ્રમાણ ભાવશ્રુત હતું અને દ્રવ્યશ્રુત જરા ન હતું. વળી આ વ્યાખ્યાન હવે બ્રહ્મદેવજી સમજાવે છે ટીકામાં, કહે છે કે આ વ્યાખ્યાન અમે કલ્પિત કર્યું નથી, પરંતુ ચારિત્ર સારમાં પણ કહ્યું છે કે 12મા ગુણસ્થાન વાળા મુનિને વધારેમાં વધારે 14 પર્વ સુધી જ્ઞાન હોય છે. તો વધારેમાં વધારેની અપેક્ષા ઉત્કૃષ્ટ 12મા ગુણસ્થાન વાળા મુનિને વધારેમાં વધારે 14 પૂર્વ સુધી જ્ઞાન હોય છે અને ઓછામાં ઓછું 5 સમિતિ તથા 3 ગુપ્તિ માત્રનું જ્ઞાન હોય છે. આ વાત ચારિત્ર સારમાં કરવામાં આવી છે, ગ્રંથમાંથી વાત કરવામાં આવી છે. બ્રહ્મદેવજી કહે છે કે અમે અમારી કઈ કલ્પનાએ આ વાત કરતા નથી. નિર્ગ્રંથના 6 પ્રકાર છે. નિર્ગ્રંથ મુનિની વાત આપણે કરીએ છીએ તો નિર્ગ્રંથના 6 પ્રકાર છે. ગુરુદેવ કહે છે કે તેમાં ઋષિની વાત કરે છે. આ ઋષિને એવું એ 8 પ્રવચન માતા છે તે પ્રમાણ ભાવશ્રુત હોય છે. કહે છે કે તેમાં ઋષિની વાત કરે છે. અને અંતર્મુહૂર્ત પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એવા ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાનમાં નિર્ગ્રંથ મુનિ ને ઋષિ કહે છે. અને તેઓને ઉત્કૃષ્ટ 11 અંગ 14 પૂર્વ પર્યંત શ્રુત જ્ઞાન હોય છે અને જગન્ય ઓછામાં ઓછું 5 સમિતિ તથા 3 ગુપ્તિ માત્ર શ્રુત જ્ઞાન હોય છે. બીજા આચાર્ય પણ એમ જ કહે છે. તો આ સમાધાન કર્યું. હવે આગળ કહે છે કે કદાચિત કહો કે મોક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે. બીજો પ્રશ્ન પાછો કરે છે. એ સમાધાન પૂરું થયું પછી કહે છે કે કદાચિત કહો કે મોક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે, પણ મોક્ષ આ પંચમ કાળમાં નથી, તો પછી ધ્યાન કરવાથી શું પ્રયોજન છે? આ બીજી શંકા કરી અને હવે એનું સમાધાન. આ સમાધાન તો આપણને પણ સમજમાં આવ્યું છે. ગુરુદેવ સમજાવે છે અહીંયા કે એ સિદ્ધાંત પણ ઠીક નથી. પૂજ્ય બ્રહ્મદેવજી એમ કહ્યું કે ભાઈ તું આમ પકડીશ તો એ સિદ્ધાંત તરીકે તું એકાંતે પકડવા જઈશ તો એ વાત બરાબર નથી રહેશે. શું પ્રયોજન એટલે શું? અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધ્યાન કહેવું છે. આ કાળમાં એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અભાવ નથી. અહીં પંચમ કાળમાં પણ પરંપરા મોક્ષ છે. તે કેવી રીતે છે તે બતાવે છે. પરંપરા મોક્ષ કયો છે ને, એટલે પરંપરા મોક્ષ એટલે શરૂઆત થાય, આગળ વધતા છે એટલે મોક્ષ થાય, પણ છેલ્લી કદાચ વાત બાકી રહી જાય તો ધર્મ ધ્યાન જે છે એ મોક્ષ માર્ગમાં જ છે. એટલે ધર્માત્મા આત્માના જ્ઞાન સ્વરૂપની રુચિ અને સ્થિરતા કરી અથવા તો નિજ શુદ્ધ આત્માની ભાવનાથી
સંસારની સ્થિતિ અલ્પ કરે છે. પહેલી વાત, ધર્મી જીવ પોતે આત્માના જ્ઞાન સ્વરૂપની પોતાના જ્ઞાન સ્વરૂપની રુચિ અને એની સ્થિરતા કરી અથવા તો નિજ શુદ્ધ આત્માની ભાવનાથી, એટલે એવા નિજ શુદ્ધ આત્મામાં વિશેષ એકાગ્રતાથી સંસારની સ્થિતિ અલ્પ કરે છે. જો સંસારની સ્થિતિ અલ્પ કરે છે, આ ભવની સ્થિતિ અલ્પ કરે છે એમ નથી કહ્યું. આ ભવનું આયુષ ઓછું કરે છે કે વધારે છે એવી તો કોઈ વાત હોતી નથી. એ તો આયુષ શરૂ થયું એટલે પછી કોઈ ફેરફાર થતો નથી. પણ સંસારની સ્થિતિ ઓછી કરે છે એટલે કે એને પછી ભવના ભ્રમણ હોતા નથી. થોડાક ભવમાં એ પૂર્ણ દશા મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. સંસારની સ્થિતિ અલ્પ કરે છે અને બહુ કર્મોની નિર્જરા કરી સ્વર્ગમાં જાય છે. ત્યાંથી મનુષ્ય ભાવમાં આવી રત્નત્રયની ભાવના કરી મોક્ષ પામે છે. ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્રજી, 5 પાંડવોમાંથી 3 યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, એ મુનિઓ 3 મુનિઓ વગેરે પૂર્વે આત્માનું આરાધન કરેલું હતું. પહેલા એમણે આત્માનું આરાધન કરેલું હતું એટલે આ ભાવમાં એવો પુરુષાર્થ કરી અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા. ઘણા આવા તો કેટલા નો વિચાર કરી શકાય. જે તીર્થંકર નથી થયા અને કેવળી થયા, બધાએ પૂર્વે એવો પુરુષાર્થ કર્યો જ હતો. તેઓએ પૂર્વ ભાવમાં અભેદ રત્નત્રયથી આત્માની ભાવના ભાવી હતી. શુદ્ધ ચિદાનંદ આત્માની પ્રતીતિ રમણતા કરી હતી અને સંસારની સ્થિતિ ઘટાડી હતી. તો તે વર્તમાન ભાવમાં વિશેષ પુરુષાર્થ કરી મોક્ષ પામ્યા. બધા જીવોને એ જ ભાવમાં મોક્ષ થાય એવો નિયમ નથી. માટે આ કાળે પણ જીવ પુરુષાર્થ કરે તો પછીના ભાવમાં મોક્ષ પામશે એમ કહી પુરુષાર્થ કરવા માટે આ કહ્યું છે. પુરુષાર્થ કરવા માટે કહે છે. ને આ પ્રમાણે કહ્યું કે અલ્પ શ્રુત જ્ઞાન હોવા છતાં ધ્યાન થાય છે, તે ધ્યાનથી મોક્ષ થાય છે. આ જાણીને શું કરવું જોઈએ? પ્રશ્ન. આ બધી વાત હવે બેસી ગઈ અને શિષ્યને એટલે કહે છે તો કે હવે આ જાણીને શું કરવું જોઈએ? હવે બધી વાત બીજી રીતે આખી વાત લીધી છે અને ઘણી બધી વાત હવે તત્વની બીજી કેટલીક ગહન વાતો પણ હવે સમજાવી છે. ભૂંડું ધ્યાન છોડવું જોઈએ. દ્વેષ કરીને બીજા જીવોને મારવા, બાંધવા, કોઈના શરીરના અંગ કાપવા, રાગથી પર સ્ત્રીને નિરખવી વગેરે પ્રકારે ચિંતવન કરવું, તેને નિર્મૂળ બુદ્ધિના ધારક આચાર્યો ભૂંડું ધ્યાન કહે છે. તો આવું ભૂંડું ધ્યાન છોડવું. ભૂંડું ધ્યાન છોડવું એટલે શું? કયું કોને ભૂંડું ધ્યાન કહેવાય એની વ્યાખ્યા કરી. દ્વેષ કરવો, બીજા જીવોને મારવા, બાંધવા વગેરેના એવા વિકલ્પ કરવા, કોઈને બાંધવા, અંગ કાપવા, પર સ્ત્રી નિરખવી વગેરે અનેક પ્રકાર. તો એ ભૂંડા ધ્યાનના પ્રકાર છે. એવો અંતરમાં વિકલ્પ આવે ત્યાં જ એ ધ્યાન જે છે એટલે કે એનો ઉપયોગ એ તરફ વળ્યો ને એટલે એ ભૂંડું ધ્યાન થયું. તો તેને નિર્મળ બુદ્ધિના ધારક આચાર્યો હોય એને એમ કે છે કે આ બધા તારા ભૂંડા ધ્યાન છે, એને તું છોડ, એટલે કે એનું લક્ષ છોડ. એવા વિકલ્પ તું અંતરમાં ઉભા જ નહીં કર. તેવા ભૂંડા ધ્યાનને છોડો. એ જીવ સંકલ્પ વિકલ્પનો આશ્રય લેવાથી તારું ચિત્ત મનોરથ સાગરમાં ડૂબી જાય છે. મનોરથ સાગર છે મોટો, ઈચ્છાઓનો સમુદ્ર બહુ મોટો છે. ઈચ્છાનો સમુદ્ર બહુ મોટો છે, અપાર છે, એનો પાર આવતો નથી. સંતોષ નામનું એક શસ્ત્ર જેમાં કામ કરે છે, એક જ રીત છે, ત્યારે મનોરથ સાગરમાં ડૂબી જાય. ઈચ્છાઓનો પાર લાવવા માટે સંતોષ સિવાય બીજી કોઈ વાત કામ કરતી નથી અને એવો સંતોષ જ્ઞાનપૂર્વક જ હોય. આ ઇન્દ્રિયોના વિષયોમાં ક્યારેય સંતોષ થાય નહીં. એમ કે બસ આવે આટલું છેલ્લું, પછી નહીં. એવું છેલ્લું ક્યારેય કોઈને થયું નથી ને થતું નથી. પણ એને બદલે બસ હવે બહુ થયું, અમે ભગવાન આત્મા, એમ કરે તો થાય. બાકી આ વખતે આટલું છેલ્લું કરી લેવા દો તો થાય જ નહીં. કે હવે હું આટલું છેલ્લું આટલું આ ઇન્દ્રિયના વિષય, કોઈ પણ જે ગમતો વિષય એમાં કે આ બસ આ છેલ્લી વખત જુગાર રમતો હોય કે દારૂ પીતો હોય કે ગમે તે સ્ત્રી ગમન કરતો, કોઈ પણ પાપના ભાવ જે હોય એમાં એ એમ કે બસ હવે હું સુધરી ગયો છું, હવે બધું સમજુ છું,
આટલું છેલ્લું છેલ્લું થાય જ નહીં. એ ઈચ્છા જે છે એનો કોઈ દિવસ અંત આવતો જ નથી. મનોરથ સાગર શબ્દ મૂક્યો છે ગુરુદેવે. હે જીવ, સંકલ્પ વિકલ્પનો આશ્રય લેવાથી તારું ચિત્ત મનોરથ સાગરમાં ડૂબી જાય છે. કાલે પૈસા પેદા થશે, પાછા બીજા મનોરથી સેવા હોય ને, બધા પૈસાનો સુવિધાઓ પ્રાપ્ત કરવાના, સગવડો પ્રાપ્ત કરવાના, ને પોતાની બુદ્ધિ હોશિયારી બતાવવાના, ને પોતાનો વૈભવ બતાવવાના, ને કઈક પ્રકારે કેટલા બધા આરામ સમારંભ કરે, કારણ વગર એ પોતાના રહેઠાણની અંદર એટલા બધા ફેરફારો કરી નાખે, આપણને તો આશ્ચર્ય થાય. અરે ભગવાન, તું આમાં જ આ વર્ષ આખું ગાળી અને તે એ જ ભાવ કર્યા, કેટલા પાપના બંધ કર્યા. આરંભ સમારંભના જે ભાવ થયા એ કઈ પુણ્યના ભાવ તો છે નહીં, એને કારણે પાપના જ બંધ થાય. કૃપાળુ દેવે તો ના પાડી છે, ભાઈ એવા આરંભ સમારંભ નહીં કરતો, કાલે પૈસા પેદા થશે ને પછી બંગલા વગેરે કરશું ને આ બધા મનોરથ, અને પછી ઘટપણમાં ગોવિંદ ગાશું. કહે છે કે તેવું ભૂંડું ધ્યાન રહેવા દે. ત્યાગી થયા હોય તો તેમને પણ શિષ્ય વધારવાની ઈચ્છા રહે છે. ત્યાગી થયા હોય એમને પણ શિષ્ય વધારવાની ઈચ્છા રહે છે. એટલે એ મનોરથનો સાગર છે ને બહુ મોટો છે. એવી ઈચ્છાઓ ક્યારેય કરવી નહીં, એવા મનોરથો મહત્વાકાંક્ષાઓ સેવવી નહીં. ગુરુદેવ કહે છે કે પછી એકબીજાથી આબરૂમાં વધી જવાના વિચાર કર્યા કરે, માન કર્યા કરે, તે બધા ભૂંડા ધ્યાન છે. અભિમાન સેવે, પેલા કરતા હું આગળ વધ્યો, આગળ વધી જવું, આ બધા મહત્વાકાંક્ષાઓ. શાળામાં સ્કૂલમાં મહત્વાકાંક્ષા સમજાવતા કે તમારે મહત્વાકાંક્ષી થવું તો આગળ વધાય. અરે એ શિક્ષણ જ ખોટું. ધર્મના શિક્ષણની અંદર એમ કે છે કે ઈચ્છાનો ત્યાગ કરો, સ્વરૂપને સમજો. કહે છે કે કદાચિત પૂર્વ પુણ્યના લીધે બાહ્ય સંયોગો તને એવા મળ્યા હોય અને એમાં તને એવી બધી સગવડો વગેરે મળી હોય, એમાં તને યશ નામ કર્મનો ઉદય વર્તો હોય, તો એવી આબરૂ પણ તારી હોય, આ બધું મળ્યું હોય તો તેમાં રાગનો અનુભવ થશે, ધર્મ નહીં થાય. પણ કઈ આત્મ સ્વરૂપનો અનુભવ નહીં થાય, આત્મા સ્વરૂપનો અનુભવ નહીં થાય. તેથી એનાથી તો માત્ર પાપનો જ બંધ પડશે. તેથી કેવળ પાપનો ભાગી થઈશ. વળી કહે છે કે નિર્ધન માણસ અનેક પ્રકારના ભોજનના સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, તેમાં પાપનો આનંદ છે. નિર્ધન માણસને સારા ભોજન મળવાનો અવકાશ નથી, છતાં ભોજનના વિકલ્પમાં રોકાઈ જાય છે અને એને કારણે પણ એને પાપનો જ બંધ થાય. જ્યારે આ નિત્યાનંદ આત્મા તારી પાસે મોજૂદ પડ્યો છે, તેનું ધ્યાન કર તો તારો જન્મ નિષ્ફળ નહીં જાય. અસંખ્ય પ્રદેશી આત્માનું ધ્યાન કર. અનેક પ્રકારના મનોરથમાં ચિત્તની પ્રવૃત્તિ કરે છે, તેને બદલે તું તારા ચિદાનંદ આત્માના શ્રદ્ધા અને જ્ઞાન કર. એ બધી વાતને છોડ. ચિત્ત પ્રવૃત્તિને તું રોકી શકતો નથી. તું ચિત્ત પ્રવૃત્તિને નહીં રોકી શકે, ચંચળ છે મન. એક જ ઉપાય છે, તું તારા જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય કરી, એના શ્રદ્ધા અને જ્ઞાન કરી અને એના જ વિકલ્પ કર, એની જ વિચારણા કર, એનું જ ચિંતન કર. એ તને અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત છે. કેમ કે તે જાણી, આજે જયારે જાણી છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનો અર્થ જ એ થયો કે સ્વવિકલ્પ દશામાં એને એ પ્રાપ્ત થયું છે. તો એ કર કે છે કે તેને બદલે તું તારા ચિદાનંદ આત્માના શ્રદ્ધાને જ્ઞાન કર તો તારો અવતાર સફળ થાય. ભલે તું ગરીબ હો અને સારા ભોજન ન મળતા હોય તો પણ જો તું તારા ચિત્તને તારા પરમાત્મા સ્વરૂપમાં જોડ તો તારી જિંદગી સફળ છે. આવી રીતે ભૂંડું ધ્યાન છોડવાનું કહે છે અને પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું કહે છે. તો બહુ સરસ વાત છે. એટલે આવી આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી ગુરુદેવે જે બ્રહ્મદેવજીની ટીકા પર જે વિસ્તાર કર્યો છે એની સાથે ને સાથે આપણને કેટલુંક અધ્યાત્મ પણ સમજાવતા જાય છે અને પુરુષાર્થ કેવી રીતે કરવો એ પણ સાથે ને સાથે જે સમજાવતા જાય છે.